वाघोडिया में गरीबों के हक के राशन की कालाबाजारी का बड़ा मामला सामने आया है। सरकारी सस्ते अनाज की दुकान से गेहूं, चावल और चने का राशन अवैध तरीके से निजी बाजार में बेचे जाने के आरोप लगे हैं। सूचना मिलते ही मामलतदार और पुलिस की टीम ने संयुक्त कार्रवाई करते हुए पिकअप टेम्पो पर छापा मारा। कार्रवाई के दौरान भारी मात्रा में सरकारी अनाज जब्त किया गया और पूरे मामले की जांच शुरू कर दी गई है। लेकिन सच तो ये है, राशन की कालाबाजारी कई जगहों पर होती है, पर पकड़े कुछ ही लोग जाते हैं। क्या आपके इलाके में भी गरीबों के अनाज की ऐसी कालाबाजारी होती है? कमेंट करके जरूर बताइए और वीडियो को शेयर करें। અને જે સંચાલક છે, સંચાલક અમને જોઈને ઓફર કરતો હતો અને પછી આ બધું છોડીને ભાગી ગયો છે. શું કારણ સાહેબ? આ સસ્તા અનાજની દુકાન તો આ તો સરકારી અનાજ છે, કેમ ભાગી ગયો? કેમ ભાગી ગયો એનો પ્રશ્નનો જવાબ મારી પાસે ના હોય. હું અત્યારે સ્થળ ઉપર આવી ગયો છું. સર, આ સરકારી દવાખાની, સરકારી આ જે દુકાન છે ને ખુલ્લી છે સસ્તા અનાજની, શા માટે રાતે? એ હવે તપાસનો વિષય છે, તપાસ કરીશું. બોલાવો સાહેબ, એમને ખબર પડે. એ વિગતવાર અહેવાલ કરીશું. ઓકે સાહેબ. અત્યારે ઉપલા અધિકારીશ્રીને જાણ કરેલી છે. સાહેબ, એક નામ આવી રહ્યું છે, ઝાકીર કરીને કોઈ નામ છે, વાઘોડિયાના ટાઉનની અંદર કોઈ વેપારી છે, દરેક જગ્યાનું સસ્તું અનાજ ખરીદે છે. આપને બી કદાચ આ ઇન્ફોર્મેશન મળે તો આપ એમના ગોડાઉન પર તપાસ કરશો સાહેબ? ફરિયાદ આવશે તો 100% તપાસ કરીશું અને રિઝલ્ટ ઓરિએન્ટેડ તપાસ કરીશું. ઓકે સર, થેન્ક યુ.